જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગામડીઓ પીવીકેમાં. ને ભાઈ આજે તો આપણે હે ને આઝાદીનો દિવસ છે 15મી ઓગસ્ટ. તો પહેલાં તો બધાને હાર્દિક શુભકામના ભાઈ 15મી ઓગસ્ટની. અને આજે થોડોક વરસાદના હિસાબે 15મી ઓગસ્ટનો કાર્યક્રમ અમુક શાળાઓમાં અને ભાઈ રદ કરવો પડ્યો હશે. એનું કારણ છે વરસાદ જેવો માહોલ છે. એ સ્વાભાવિક છે કે ભાઈ કાર્યક્રમ રદ કરવો પડે. આમાં ભાઈ બાળકોનો ઉત્સાહ તૂટી જાય છે. બાળકો આમાં 10 દિવસ પહેલાં રિહર્સલ કરતા હોય છે ગીતની, ને કોઈ અલગ અલગ બધાને ભાગ લીધો હોય એટલે આમાં બાળકો થોડાક નારાજ થઈ ગયા ભાઈ આ વરસાદની હિસાબે. કંઈ વાંધો નહીં ભાઈ, તો આયલા રાખે, આવતી સાલ આપણે કરી લે. છોકરાઓનો ઉત્સાહ બહુ હોય ભાઈ. મિત્રો આપણે માંડવી જોવા આવ્યા નતા, તો આજે ખેતરમાં આવ્યા છે ને માંડવી જોવા આવી ગયા આપણા ખેતર. ને વરસાદ બંધ થઈ ગયો છે, તડકા જેવું લાગે છે. આપણે આજ તડકો નીકળો હોય એવું લાગે છે. જો તમને બતાવું એનું હવામાન છે. જોઈ લ્યો તમે. માંડવી હમણાં નામી થઈ ગયો ભાઈ. ફૂલ ને હારા ઉગડે છે હમણાં તો. જોઈએ એવો વરસાદ મળી જાય છે એને, એટલે વાંધો નથી એમ. પૂયા બેહવા માંડ્યા, ફૂલાઈ ઉગડવા માંડ્યા નામી ભાઈ. થોડોક મુંડાનો પ્રશ્ન છે એને તો હવે જોઈ લેશું ભાઈ. બાકી આમ જો પાટલા ફૂટકવા આવ્યા છે. હવે એકાદી ફેર હાથી હાલવું તો હાલી ગયા ભાઈ. બાકી હાથી હવે હાલીએ નહીં લગભગ થા. બહુ નામી માંડાવી ભાઈ નીકળી ગઈ હમણાં. જોઈ લ્યો તમે મિત્રો. લાઈટ પણ આવી ગઈ છે, આપણે જોઈ લ્યો મીટરમાં ફરે છે લાઈટ. એ ટેન્શન કઈ છે નહીં આપણે લાઈટનું. કઈ કામ કરવા દે એમ નથી ભાઈ. વરસાદ કાયમી વરસાદ આવી જાય છે. કામ તો કઈ થાય એમ છે. આટાફેરી જ કરવાની હે કાયમી. કામમાં હમણાં એમ માનો ને તમે કન્ટિન્યુ 20 દિવસ ત્યાં કઈ કામ થયું નથી કોઈ ખેડૂત. ઘરે ને ઘરે ઘરે ને ઘરે માંડવ્યું ઈરનો ને મુંડાનો પ્રશ્ન છે. હવે થોડું ખાલું આવે તો દવાઓ પાછી છટાઈ ભાઈ. કરતા હવે આવા ગારામાં તો કેમ જવું એમાં. માંડવીઓ વાર સારી જ છે ભાઈ, વાંધો નથી. કોક ખડ થઈ ગયા હે વરસાદ નહીં થાય. ખડ હવે કાઢવા જો હે. બાકી નરવાઈ તો ઘટે ને એવી છે ભાઈ માંડવીમાં. ખેડૂને બીજું શું હોય ભાઈ, નરવાઈ હોય તો. ખેડૂ ભાઈ એવા હાટું બધી મહેનત કરે છે. આ જોતા એમ લાગે કે માંડવી નામી જ થાય. વાંધો નહીં આવે. હવે આ ભગવાન શું કરે. હવે થોડુંક ખાલું દઈ દે ને ભાઈ તો હે ને વધવાની ઓછું થઈ જાય. વૃદ્ધિ બહુ કરી જાય માંડવી. હાથી ને એ કઈ હાલીએ નહીં, પછી ફૂંગી ને એ બધું આવવાનું ચાલુ થાય એમાં. એટલે થોડીક છે ને. અને અત્યારે તડકાની જરૂર છે. તડકો હોય ને તો આ બધા હોય હે ને ઘા હે ને બેહવા બધા. જો વેલ થાય છે, વેલ ફૂલની વેલ ભાઈ દેખાય. માંડવી તો નામી જ છે પહેલેથી જ આપણે. પછી ભાઈ આપણે
હાલી હાલી અને થાકી ગયા. પછી આપણે એમ થયું કે ભૂખ લાગી છે તો આ પાડો હોય ને મગ ભારી છે, મગ થોડાક ખાઈ લઈ. ભારી ગદને હિંગું થઈ ગયું ભાઈ. પાડો હોય ને એટલે ફાયદો દેવો પડે ને ભાઈ. આપણે પછી હે ને મગ ખાવામાં લાગી ગયા. બોલવાના તો હોય નહીં આપણે દેહી માણસને હાલે. પછી એમ કરતા કરતા હતા ભાઈ ડાઈટે હિંગું ચડી ગયું. મજા આવે. બપોર રોટલા નહીં ખાવા જો એવું લાગે છે. જોજો આવા વિડીયો પાડો એ જો હે ને તો કે મગ કોણ ખાઈ. હલો આગળ બીજું પાડો એને 15ની જારી માંડવી છે ભાઈ. એવું 15ની જારી બધી આપણે 30ની જારી આ ખેતરમાં. બીજું એક ખેતર છે ને એમાં 15ની જારી છે ને બીજું એક હજી બીજા બે ખેતર છે એમાં 15ની જારી છે. તો ભાઈ આપણે ઉડતી ખબર એવી મળી છે કે મુંડાની એન્ટ્રી થઈ ગઈ છે બધાના ખેતરોમાં. તો આજે એ ચેક કરવાનું છે આપણે મુંડો છે કે નહીં. હાલો તરત આવી ગયા ચેક કરી લઈએ. લઈ લઈ ખોદવાનું અને આમાં ક્યાં દેખાય આપણે અહીંયા એવું લાગે છે કદાચ હોય. આ ઝાડવું જો પીરું થઈ ગયું દેખાય તમને. ઓહો ભાઈ 98 નુકસાની થઈ ગઈ 100 રૂપિયાની. પૂયા ઉચકી ગયા 2-3. અહીંયા એવું લાગે છે આપણે એક શંકા છે કે મૂંડો હોય તો હોય. જો ભાઈ નીકળો ને શંકા નહીં ફાઇનલ જ હોય ભાઈ. જોઈ લ્યો દર્શન થઈ ગયા મુંડા દેવના ભાઈ તમારે. ભારી મજા આવે ભાઈ ને. આની વિધિ કંઈક કરવી જોઈએ આજે આપણે. આગળનો રહેવા નહીં દઈએ કઈ. હજી આગળ કઈ આગળ છે નહીં ને. હવે આ ભાઈને હમણાં મેલી દઈએ અહીંયા. જોઈ લ્યો આ તરપોલિયું છે ભાઈ અળસીઓ. ભાઈ આપણે જોઈએ આ કામ કેવી રીતે કરે છે. તો આગળ જો તમને દેખા હે કઈ રીતનું કામકાજ છે ને આ ભાઈનું. જોજો તડકો લાગે ને સહન ના કરી શકે ભાઈ. ગમે ત્યાં જવાનું કરી. જો અહીંયાથી હોલ મારી છે ડાયરેક્ટ. જો લાઈવ પ્રૂફ આ મુંડાનું ભાઈ. જો તો મહેનત કેટલી કરે ભાઈ. એટલી મહેનત તો આપણે નથી કરતા ભાઈ. ગમે એવું કામ હોય તો જો આવી લ્યો કરે છે મહેનત. રહી જાય આ રીતનું કામકાજ કરે ભાઈ મુંડો. એમાં આવું વરસાદ જેવું પહોંચવું હોય એટલે તો ભાઈ હે ને બહુ મજા આવે ગયો ને આમાં. આનો ઉપાય કંઈક કરવો જોઈએ ભાઈ આપણે. હવે આવા છે મુંડા ભાઈ અમારે તો. અને મિત્રો આપણે બીજી જગ્યાએ જોઈએ જરાક. અહીંયા હે ને પીરા છોટા દેખાય છે. અહીંયા કદાચ હોય મુંડો તો જોઈ લઈએ છે કે નહીં. દેહી ખાતર ભાઈ ભરેલ હોય ને એમાં જરાક વધારે રંજાડ કરે છે. દેહી ખાતર આટલું થઈને આવે.
જડે એમ નથી ઉભા મને અહીંયા લાગે છે આ સાઈડ જોઈ લઈ હરપુલિયા છે ભાઈ અળસિયા ખેડૂત મિત્ર દેશી ભાષામાં ખેડૂત મિત્ર કહેવાય આને ભાઈ આમાં તો નથી લાગતું ભાઈ ના ના આમાં નથી હોય તો નીકળી ગયો હોય અત્યારે ભાઈ માલ થઈ ગયો જોઈ લ્યો ડેડવા તો પછી જોઈ લ્યો થઈ ગયા અને મિત્રો મારે એક એ કહેવાનું છે ખરેખર હવે ગુજરાત સરકારને કંઈ તમે હે ને એક નવી વેરાયટી બહાર પાડો અને સંશોધન કરો કે માંડવી ડેડવા હે ને ઝાડવા ઉપર થાય ઉપર જમીનમાં નહીં એનું કારણ છે કે ભાઈ આમાં ખેડૂને કેટલેક ફૂગવું અહીંયા જમીનમાં થાય ત્યાં મૂંડા આવી જાય અહીંયા માથે કે ઈર આવી જાય આ બે માંથી એકમાં હે ને ફુગાઈ નહીં જ્યાં મુંડાનું કરી લઈએ તો ઈર ખાઈ જાય એટલે આમાં હે ને ખેડૂત ચૂંટાઈ જાય છે એટલે ખરેખર હવે ગુજરાત સરકારને કંઈ તમે હે ને અહીંયા ફૂલ છે ને એની જગ્યાએ છે ને ડેડવા લાગે ને એવી વેરાયટી બહાર પાડો એટલે ખેડૂને એક નીચે તકાય ને નીચે તો ઉપાધિ નહીં માથે જ કરવાનું છોડવાનું માથે જ આવે આમાં ભાઈ કૂટાઈ ગયા ખેડૂત મુંડાનું કરી લઈએ તથા આ ઈર ખાઈ જાય ઈરનું કરી લઈએ તથા ફૂંગી આવી જાય ને ફૂંગીનું કરી લઈએ તથા રાતળ આવી જાય આમાં ફૂગવું તો ફૂગવું ક્યાં ખેડૂત ભાઈ ખાસ મારે આ હે ને નમ્ર વિનંતી છે ખરેખર એવી હું સંશોધન કરો હવે કે ઝાડવા માથે હે ને ડેડવા હોય ડેડવા તોડી લેવાના એમાં થોડોક ખર્ચો કરો એટલે કંઈ વાંધો નહીં તો હાલો મિત્રો હવે મુંડો દેખાણો કે આનો વિધિ કરવી જો હે ને હવે જાય અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગામડીઓ પીવીકેને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ વિડીયો જોવા મળે તમને અને કદનું ભાઈ આ મગ જોઈને રહેવાતું નથી ભૂખ બહુ લાગી વળી થોડીક હિંગું ખવાઈ જાય તોડી લઈ વધારે તોડી લઈ ક્યાં પાડો હી જોવા આવવાનો છે કેટલી હિંગી હતી લેખીને થોડા ગયા પાડો હી ગઈ તો ભૂખ બહુ લાગી છે હવે હું ખાઈ લઉં તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નીચે બટન છે સબસ્ક્રાઈબ કરી લ્યો અને મળીએ હવે નવા વિડીયોમાં તો હવે મને ખાવા દો જય દ્વારકાધીશ